નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે કેરીઓ બારે માસ। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન પહેલો છે, નીચેના પૈકી કઈ વસ્તુ સૌથી છેલ્લે બગડશે? એ રાંધેલું શાક, બી દૂધ, સી ભાખરી અને ડી દૂધ પાક। જવાબ આવશે સી ભાખરી। વિકલ્પ બીજો છે, કઈ ઋતુમાં અનાજ કઠોળમાં જીવડા વધારે પડે છે અથવા તે સડી જાય છે? એ ચોમાસાની, બી શિયાળાની, સી ઉનાળાની અને ડી આપેલ તમામ। જવાબ આવશે એ ચોમાસાની। વિકલ્પ ત્રીજો છે, નીચેનામાંથી કઈ વસ્તુ 2-3 દિવસ સુધી સારી રહી શકે છે? એ ભાત, બી કેક, સી બટાકાનું શાક અને ડી ભીંડાનું શાક। જવાબ આવશે બી કેક। વિકલ્પ ચોથો છે, નીચેનામાંથી શું અઠવાડિયા સુધી સારું રહી શકે છે? એ કાકડી, બી દૂધી, સી ટામેટા અને ડી બટાકા। જવાબ આવશે ડી બટાકા। પાંચમું છે, નીચેનામાંથી કઈ વસ્તુ સુકવણી કરીને 12 માસ રાખી શકાય છે? એ ગવાર, બી કેરી, સી કારેલા અને ડી આપેલ તમામ। જવાબ આવશે ડી આપેલ તમામ। પ્રશ્ન છઠ્ઠો છે કે આપણે બજારમાંથી કોઈ ખાદ્ય પદાર્થ ખરીદીએ ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? એ કિંમત, બી રંગ, સી પેકિંગ તારીખ અને ડી એક્સપાયરી ડેટ। જવાબ આવશે ડી એક્સપાયરી ડેટ। સાતમો વિકલ્પ છે, નીચેનામાંથી કયું કુદરતી પ્રિઝર્વેટિવ છે? વિકલ્પ જોઈએ, સોડિયમ બેન્ઝોઇટ, બી મીઠું, સી ખાંડ અને ડી બી અને સી બંને। જવાબ આવશે ડી બી અને સી બંને। આઠમો પ્રશ્ન છે, કાચી કેરીમાંથી બનાવેલ ખાલી જગ્યા ઉનાળામાં લૂ લાગતી બચાવે છે? એ બાફલો, બી અથાણું, સી આંબોડિયા અને ડી રસ। જવાબ આવશે એ બાફલો। નવમો પ્રશ્ન છે, કેરી કઈ ઋતુમાં થતું ફળ છે? એ ચોમાસું, બી શિયાળો, સી ઉનાળો અને ડી 12 માસ। જવાબ આવશે સી ઉનાળો। 10મો પ્રશ્ન છે કે કેરીનો પાપડ તૈયાર થવામાં લગભગ કેટલો સમય લાગે છે? એ 2 અઠવાડિયા, બી 4 અઠવાડિયા, સી 1 માસ અને ડી 6 અઠવાડિયા। જવાબ આવશે બી 4 અઠવાડિયા। પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે, ખાલી જગ્યા ખોરાક ઝડપથી બગડી જાય છે। જવાબ આવશે રાંધેલો। બીજું, ખાલી જગ્યા ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે। જવાબ આવશે ઉનાળાની ઋતુમાં। ત્રીજું, ખાલી જગ્યા ખોરાકમાં ઝડપથી સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે। જવાબ આવશે રાંધેલો। ચોથો છે, ટામેટાના સોસને સાચવી રાખવા તેમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે। જવાબ આવશે પ્રિઝર્વેટિવ। પાંચમી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા ફળનો રાજા છે। જવાબ આવશે કેરી। છઠ્ઠો છે કે અથાણું ખાલી જગ્યા કેરીમાંથી બને છે। જવાબ આવશે કાચી કેરીમાંથી। સાતમો પ્રશ્ન છે, નાળિયેરની છાલમાંથી બનતી દોરીને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે કાથી। આઠમી ખાલી જગ્યા છે, કેરીનો પાપડ ખાલી જગ્યા જેવો લાગે છે? જવાબ આવશે સોનેરી કેક। ત્યારબાદનો પ્રશ્ન છે ત્રીજો, કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચું કે ખોટાને નિશાની કરી જણાવો। એમાં પહેલું છે કે બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી। આ વિધાન છે એ ખોટું છે। બીજું, તળેલો નાસ્તો જેવો કે પૂરી, સેવ ઝડપથી બગડતા નથી। આ વિધાન સાચું છે। ત્રીજું, દહીં 2 દિવસ સુધી પણ સારું રહી શકે છે। આ વિધાન સાચું છે। ચોથું, ગોળ એ કુદરતી પ્રિઝર્વેટિવ છે। આ વિધાન ખોટું છે। પાંચમું છે, બગડી ગયેલા ખોરાકને કચરા પેટીમાં ફેંકી દેવો જોઈએ। આ વિધાન ખોટું છે। છઠ્ઠું, આમળાનું પણ અથાણું બનાવી શકાય છે। આ વિધાન સાચું છે। સાતમું છે, કેરીના પાપડ બનાવવા સૂર્યપ્રકાશ જરૂરી નથી। આ વિધાન ખોટું છે। આઠમું છે, કેરીનો બાફલો કેરી બાફીને બનાવવામાં આવે છે। આ વિધાન સાચું છે।
ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલું છે કે કઈ વસ્તુઓ એકાદ દિવસમાં વાપરી કાઢવી પડે છે, નહીં તો તે બગડી જાય છે? તેમનો જવાબ છે કે રાંધેલા ખોરાક જેવા કે દાળ, ભાત, શાક, ખીચડી વગેરે એક જ દિવસમાં વાપરી કાઢવા પડે છે, નહીં તો તે બગડી જાય છે. પ્રશ્ન બીજો છે ભાતને થોડા સમય ફ્રીજ વિના સાચવવા શું કરવું જોઈએ? જવાબ છે કે ભાતને 1-2 દિવસ ફ્રીજ વિના સાચવવા ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખવાથી તે સારો રહે છે. ત્રીજું છે કઈ વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતી નથી? જવાબ છે લોટ, ઘી, તેલ, ગોળ, ખાંડ, મસાલા વગેરે વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતા નથી. ચોથું છે બટાકાનું શાક બગડી ગયું છે તે કેવી રીતે ખબર પડે? જવાબ છે કે જો બટાકાનું શાક બગડી ગયું હોય તો બટાકામાંથી વાસ આવે છે, તેમજ શાકને અડતા તેમાં ચિકાસ જણાય છે, જેના આધારે શાક બગડી ગયું તેનો ખ્યાલ આવે છે. પ્રશ્ન 5મો છે બટાકામાંથી કઈ કઈ વસ્તુઓ સુકવણી કરીને બનાવવામાં આવે છે? જવાબ છે વેફર, પાપડ, ભૂંગળા વગેરે. પ્રશ્ન 6 છે કઈ વસ્તુઓ એકાદ અઠવાડિયા સુધી સારી રહી શકે છે? જવાબ છે શાકભાજી, ફૂલ, મીઠાઈ વગેરે. 7મો પ્રશ્ન છે બગડી ગયેલો ખોરાક ખાવાથી શું થાય છે? જવાબ છે બગડી ગયેલો ખોરાક ખાવાથી માંદા પડાય છે, ફૂડ પોઈઝનિંગ થાય છે અને જેને કારણે ઝાડા ઉલટી કે તાવ આવે છે. 8મું છે કે રાંધેલી વસ્તુને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે ક્યાં ક્યાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે? જવાબ છે રાંધેલી વસ્તુને લાંબો સમય સુધી સાચવી રાખવા તેલ, મીઠું, વિનેગર વગેરે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે. 9મો પ્રશ્ન છે કે કાચી કેરીનો ઉપયોગ શું શું બનાવવા માટે થાય છે? તેમનો જવાબ છે કાચી કેરીનો ઉપયોગ આંબોડિયા, ચટણી, શરબત, અથાણું, કચુંબર, શાક, બાફલો વગેરે બનાવવામાં થાય છે. 10મો પ્રશ્ન જોઈએ કે પાકી કેરીનો શું શું બનાવવામાં ઉપયોગ થાય છે? તેમનો જવાબ છે પાકી કેરીનો ઉપયોગ રસ, મઠ્ઠો, મીઠાઈ, આમપાક, આમ પાપડ, જામ, જેલી, શરબત વગેરે બનાવવામાં થાય છે. 11મો પ્રશ્ન છે અથાણું બનાવવા કેરી ઉપરાંત બીજા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તેમનો જવાબ છે અથાણું બનાવવા કેરી ઉપરાંત મીઠું, લાલ મરચું, હળદર, હિંગ, રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, વરિયાળી, તેલ વગેરેનો ઉપયોગ થાય છે. 12મો પ્રશ્ન છે કેરી અને અન્ય ચીજોમાંથી બનાવવામાં આવતા અથાણાના નામ જણાવો. તેમનો જવાબ છે કેરીમાંથી ગળ્યું અથાણું, ખાટું અથાણું, લસણિયું, છુંદો, કટકી, પંજાબી મિક્સ અથાણું, ડાબલા વગેરે ઉપરાંત મરચાં, આંબળા, કેયડા, લીંબુ, લીલી હળદર વગેરેનું પણ અથાણું બનાવાય છે. પ્રશ્ન 13મો છે અથાણા ભરવાની બરણી બરોબર કોરી ન હોય તો શું થાય? તેમનો જવાબ છે અથાણા ભરવાની બરણી બરોબર કોરી ન હોય એટલે કે જો ભેજવાળી હોય તો અથાણામાંના ફૂગ લાગવાની અને અથાણું બગડી જવાની સંભાવના રહે છે. 14મો પ્રશ્ન છે કઈ કઈ ચીજ વસ્તુઓ સુકવણી કરીને 12 માસ રાખવામાં આવે છે? જવાબ છે ચોખાના પાપડ, વડી, ચકરી, બટાકાની કાતરી, વેફર, પાપડ, ફ્રાઈમ્સ, મગ અને ચોખાની વડીઓ વગેરે ઉનાળાની ઋતુમાં સુકવણી કરી અને 12 માસ રાખવામાં આવે છે. 15મો પ્રશ્ન છે પાપડ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈએ? જવાબ છે કે જેના પાપડ બનાવવાના હોય તે લોટ જેમ કે અડદ કે મગદાળનો લોટ, મરિયાનું ભૂકું, જીરું, મીઠું, ખારું અને પાણી વગેરે સામગ્રી જોઈએ. 16મો પ્રશ્ન છે સુકવણી કર્યા વગર બીજી કઈ કઈ વસ્તુઓ છે જે 12 માસ રાખવા માટે બનાવવામાં આવે છે? ટામેટાનો સોસ, ફળોનો જામ, અથાણા વગેરે સુકવણી કર્યા વગર ગોળ અને ખાંડ નાખી અને બનાવવામાં આવે છે. દાદીએ બ્રેડનું પેકેટ કેમ પાછું આપી દીધું? તેમનો જવાબ છે કે બ્રેડના પેકેટમાંથી કાળા અને લીલા ધબ્બા દેખાતા હતા, જેના પરથી દાદીને ખબર પડી કે બ્રેડ છે બગડી ગયેલી છે, માટે તેમણે બ્રેડનું પેકેટ છે એ પાછું આપી દીધું. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો છે કે ખોરાક બગડી ગયો છે એ શા પરથી જાણી શકાય છે? તેમનો જવાબ છે કે જ્યારે કોઈ ખોરાકમાંથી ખરાબ વાસ આવે ત્યારે તે બગડી ગયો છે તેમ કહી શકાય. ઉપરાંત તેને અડતા તેમાં ચિકાસ પકડાઈ ગઈ હોય તેવું લાગે છે,
ત્યારે પણ ખોરાક બગડી ગયો હોય તેમ કહી શકાય. બીજું છે, રાંધેલા ખોરાકને લાંબો સમય સાચવવા શું કરવું જોઈએ? જવાબ છે, રાંધેલા ખોરાકને લાંબો સમય સાચવી રાખવા તેને રાંધ્યા પછી ઠંડો પડે એટલે કે ફ્રીજમાં મૂકી દેવાથી તે પ્રમાણમાં લાંબો સમય સાચવી શકાય. ત્રીજું છે, દૂધને જાળવવા શું કરવું જોઈએ? જવાબ છે, દૂધને જાળવવા તેને દિવસમાં 1 થી 2 વખત ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું જોઈએ અને ઠંડુ પડતા તેના વાસણને બીજા પાણી ભરેલા વાસણમાં મૂકી રાખવું જોઈએ, જેથી તે 1-2 દિવસ સુધી સારું રહે. આ ઉપરાંત દૂધને ફ્રીજમાં પણ લાંબો સમય જાળવી શકાય છે. પ્રશ્ન ચોથો છે, 2-3 દિવસ પછી ભીની રોટલી કે ભીની બ્રેડ પર શું દેખાય છે? કેમ? તેમનો જવાબ છે, 2-3 દિવસ પછી ભીની રોટલી કે ભીની બ્રેડ પર કાળા કે લીલા પીળા ધબ્બા જેવું દેખાય છે, કેમ કે હવામાં ફૂગનું કીટાણુ ભળેલા જ હોય છે, જે વાસી ખોરાક પર ચોંટતા તે ઝડપથી વિકાસ પામે છે, જેને કારણે ફૂગના ધબ્બા રોટલી કે બ્રેડ પર દેખાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે તૈયાર ખોરાકના પેકેટ ઉપર કઈ કઈ માહિતી આપેલી હોય છે? તેમનો જવાબ જોઈએ કે તૈયાર ખોરાકના પેકેટ ઉપર તેની બનાવવાની તારીખ, તેમાં વાપરેલ ચીજવસ્તુઓ, તેની કિંમત, તેનું વજન, તેની ઉપયોગની રીત, તેના ઉપયોગની અંતિમ તારીખ વગેરે આપેલી હોય છે. છઠ્ઠો પ્રશ્ન કે લીલા શાકભાજી ક્યારે બગડી જાય છે? તેમનો જવાબ છે, લીલા શાકભાજી 2-3 દિવસ સાફ કર્યા વગર બહાર ખુલ્લામાં તડકામાં કે જ્યાં ગરમ હવા આવતી હોય તેવી જગ્યાએ મૂકી રાખવામાં આવે તો તે બગડી જાય છે. સાતમો પ્રશ્ન છે, અનાજ અને કઠોળ વગેરેને જીવાતથી બચાવવા આપણે શું કરવું જોઈએ? જવાબ છે, અનાજ અને કઠોળ વગેરેને જીવાતથી બચાવવા માટે તેમાં કડવા લીમડાની સૂકી ડાળી કે પત્તા મૂકવા જોઈએ. બોરિક પાવડરની ટીકડીઓ મૂકવી, દિવેલ કે તેલથી મોઈને રાખવા જોઈએ. આઠમો પ્રશ્ન છે કે આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો શું કરવું પડે? જવાબ છે કે આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો તેના રસને ફ્રોઝન કરવો પડે, તેમાંથી આમ પાક કે છુંદો, શરબત વગેરે બનાવી અને રાખવું પડે. નવમો પ્રશ્ન છે, કેરીના પાપડ બનાવવા માટે શું તૈયારી કરવી પડે? તેમનો જવાબ છે કે કેરીના પાપડ બનાવવા માટે બજારમાંથી તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, કાથી, પાકી કેરીઓ, ગોળ અને ખાંડ લાવવા પડે. ચટાઈ, થાંભલા અને કાથીનો ઉપયોગ કરી ઊંચો માંચડો બનાવવો પડે છે. 10મો પ્રશ્ન છે, કેરીના પાપડ બનાવવા સારી પાકી કેરીઓ કેમ પસંદ કરવામાં આવે છે? તેમનો જવાબ છે, સારી પાકી કેરીઓમાં રસ સારો અને મીઠો નીકળે છે, ઉપરાંત તેમાં રેસા પણ ઓછા હોય છે, માટે પાપડ બનાવવા પાકી કેરીઓ વપરાય છે. 11મો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? જવાબ જોઈએ કે અમારા ઘરમાં કાચી કેરીમાંથી બાફલો, શરબત, આંબોડિયા, ચટણી, અથાણા, છુંદો વગેરે બનાવાય છે, જ્યારે પાકી કેરીમાંથી રસ, આમપાક, મેંગો, લસ્સી, મેંગો મઠો, આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે, કેરીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે? જવાબ છે કે કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢીને તેને પાતળા સુતળાઉ કાપડથી ગાળવામાં આવે છે, જેથી તેમાં ગાંઠો કે રેસા રહી ન જાય. ત્યારબાદ તેમાં ગોળ કે ખાંડ યોગ્ય પ્રમાણમાં મેળવી ખૂબ હલાવી એકરસ કરવામાં આવે છે. આ મિશ્રણને તાડની ચટાઈના માંચડા પર એકદમ પાતળું થર પાથરી સૂર્યપ્રકાશમાં સૂકવવા દેવામાં આવે છે. આવી રીતે રોજ ચટાઈ પર કેરીના રસના થર મૂકવામાં આવે છે. તે સમયે અઠવાડિયા સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેના પર ધૂળ ન ઉડે માટે રાત્રે બારીક સાડીથી તેને ઢાંકી દેવામાં આવે છે. 4 સેમી જેટલું જાડું થર તૈયાર થઈ જાય એટલે તેને બરોબર સુકાવા દઈને તેના ચોસલા પાડીને કાચની કોરી કરેલી બરણીમાં ભરી લેવામાં આવે છે. પછી આખું વર્ષ કેરીના પાપડના મદદથી કેરીનો સ્વાદ છે એ માણી શકાય છે. પ્રશ્ન બીજો, કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ
અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે મૂકવામાં આવે છે? તેમનો જવાબ જોઈએ કે કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવતા તે ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે. તેમાં પાણીનો ભાગ પણ હોય છે. જો આ પાણી ઉડી ન જાય તો કેરીનો માવો બગડી જાય. આથી તેમાં રહેલો પાણીનો ભાગ દૂર કરી તેને આખું વર્ષ સારી રીતે સાચવી શકાય તે માટે તડકામાં સૂકવવામાં આવે છે. ત્રીજું છે તફાવત લખો. ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ. એમાં પહેલું છે ખોરાકનું બગડવું, કે કુદરતી રીતે જ ખાદ્ય પદાર્થ બગડી જાય તો તેને ખોરાકનું બગડવું કહેવાય છે. ખોરાકનો બગાડ, તેમાં આપણે પહેલું જોઈએ કે માનવીય ભૂલને લીધે ખોરાકને હેઠવાળ કે કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે, તેને ખોરાકનો બગાડ કહેવાય. ખોરાકનું બગડવું, તેમાં બીજો પોઈન્ટ જોઈએ કે કેળું વધુ દિવસો એમને એમ રહેતા પોચું થઈ જાય, તે ખોરાકનું બગડવું કહેવાય. અને ખોરાકના બગાડમાં આપણે બીજો પોઈન્ટ જોઈએ કે આખું કેળું ખાધા વગર થોડું ખાઈ અને બાકીનું કેળું ફેંકી દઈએ તો એ ખોરાકનો બગાડ કહેવાય. હવે ખોરાકનું બગડવું, તેમાં ત્રીજો પોઈન્ટ જોઈએ કે ખોરાકનું બગડવું એ કુદરતી છે. ખોરાકનો બગાડ છે એમાં ત્રીજો પોઈન્ટ જોઈએ કે ખોરાકનો બગાડ એ માનવીય પ્રવૃત્તિઓને લીધે થાય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 7મો જોઈએ કે ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતા નથી, તે સાબિત કરતો પ્રયોગ છે તે વર્ણવો. તેમાં આપણે હેતુ જોઈએ કે ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતા નથી, તે ચકાસવું. સાધનો અને પદાર્થોમાં જોઈએ બિલોરી કાચ, 2 ડબ્બા રોટલી, બ્રેડ અને પાણી. ત્યારબાદ આપણે આકૃતિ જોઈએ. તેમાં રોટલી અને બ્રેડ પોચા બને છે. ત્યારબાદ રોટલી અને બ્રેડ પોચા બની ફૂલે છે અને તેના પર આછા રંગના ટપકા દેખાય છે. ફૂગ બનવાના કારણે રોટલી અને બ્રેડની સપાટી કાળી ભૂખરા રંગની ટપકાવાળી દેખાય છે. બિલોરી કાચથી દેખાતી ફૂગ છે. પદ્ધતિ છે: 1 રોટલી અને 1 બ્રેડ લઈ તેને અલગ ડબ્બામાં મૂકો. અલગ ડબ્બામાં મૂકો અને 1 ગ્લાસમાં પાણી લઈ બંને પર થોડું થોડું પાણી છાંટી બંનેને ભીના કરો. પછી રોજ અવલોકન કરો. અવલોકન કરતાં પહેલે દિવસે તેમાં કાંઈ પણ ફેરફાર નહીં થાય. બીજે દિવસે આપણે અડીને જોઈએ તો થોડું નરમ લાગશે. સૂંઘવામાં પણ કાંઈ ફેર નહીં પડે. બિલોરી કાચ દ્વારા જોતાં પણ કાંઈ જોવા ન મળે અને રંગમાં પણ ફેરફાર થતો નથી. પછી ત્રીજે દિવસે એ પોચું અને ફૂલેલા લાગશે. ભીની રોટલીની સુગંધ આવશે. ભૂખરા ટપકા દેખાશે. ચોથે દિવસે વધુ ફૂલેલું અને નરમ લાગશે. બગડવાની શરૂઆતની વાસ આવશે. ભૂખરા અને કાળા ટપકા દેખાશે. ભૂખરી અને કાળી સપાટી થઈ જશે. 5મે દિવસે ફૂલીને આકાર અનિયમિત બનશે. બગડેલી બ્રેડની વાસ આવશે. કાળા ટપકાના પ્રમાણમાં વધારો થશે અને સપાટી છે એ કાળી થશે. 7મે દિવસે અનિયમિત ફૂલીને વિચિત્ર દેખાશે. સડેલા પદાર્થની વાસ આવશે. કાળા અને ભૂખરા ટપકામાં વધારો થશે અને સપાટી છે એ તદ્દન કાળી બનશે. ભેજના કારણે રોટલી અને બ્રેડના ટુકડા પર ફૂગનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધે છે, જેના કારણે રોટલી અને બ્રેડના બંધારણમાં ફેરફાર થવાની તે ખરાબ વાસવાળી બને છે. નિર્ણય છે કે ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગ ભીની રોટલી કે બ્રેડને ખાવા લાયક રહેવા દેતા નથી. ત્યારબાદ છે નીચે આપેલા જોડકા જોડો. તેમાં વિભાગ એમાં ખોરાક આપેલો છે અને વિભાગ બીમાં તેને પદ્ધતિ આપેલી છે. તેમાંથી આપણે જવાબ ગોતી અને લખવાનો છે. પહેલામાં ખોરાકમાં આપણે જોઈએ દૂધ. જવાબમાં આવશે સી, ઉકાળવું. બીજું ભાત. જવાબમાં આવશે એ, વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. ત્રીજું લીલા ધાણા. જવાબમાં આવશે બી, ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. ચોથું ડુંગળી અને લસણ. જવાબ આવશે ડી, કે તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. થેન્ક યુ.